ભાજપના સાંસદ, ભાજપના નેતા અને હવે કોંગ્રેસના નેતા પોતે પણ આ સાગબારાના આદિવાસી ખેડૂતો છે તેમના સમર્થનમાં આવ્યા છે અને તેમણે આકરી ભાષામાં સરકારને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ છે તેને ઉજાગર કરે છે સાંસદ મનસુખ વસાવા અને સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે અને તેનો આજે 7મો દિવસ છે, કેમ કે તેમનું કહેવું છે કે અનેક વર્ષોથી આ વન વિભાગની જમીન પર તે ખેતી કરે છે। આ જંગલની જમીન પર ખેતી કરતા અત્યારે વન વિભાગ છે તે તેમને રોકી રહ્યું છે, જ્યારે બાજુમાં ઉમરપાડા છે તેના ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવી રહી છે અને તેમના ગંભીર આક્ષેપ પણ છે। આ મામલે મધ્યસ્થી માટે સાંસદ મનસુખ વસાવા મેદાને આવી ચૂક્યા છે। વન મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સુધી તેમણે રજૂઆત કરી છે અને મામલાના નિરાકરણની તેમણે વાત કરી છે। ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના નેતા હોય તે પણ આ સાગબારાના આદિવાસી ખેડૂત છે તેમના આંદોલનમાં જોડાયા છે અને હવે કોંગ્રેસના વિપક્ષના જે નેતા છે તે તુષાર ચૌધરી પોતે હવે મેદાને આવ્યા છે। સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા। એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા અને એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી અને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું અને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે, જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે। પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે, એટલે એ જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે। એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલાં મુખ્યમંત્રી અને વનમંત્રી સુધી પણ કરીશું, કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે છે। તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, તેમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે આ કૃત્ય વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ખાસ કરીને આપ કહી રહ્યા છો કે રાજકારણ થઈ રહ્યું છે, તો અહીંયા તો સંસદ મનસુખ વસાવા એક દિવસના ધરણા પર બેઠા હતા, દર્શનાબેન ધારાસભ્ય બેઠા, ભાજપની અમે ભાજપના સાંસદ ધારાસભ્ય બેઠા હતા, તો કયા એવા નેતાઓ છે જે સામસામે આવ્યા છે? પ્રશ્ન આ 2 જિલ્લાનો છે, જે સંઘર્ષ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના 12 જેટલા ગામોના આદિવાસીઓ કરી રહ્યા છે, પણ જે સંઘર્ષ એમનો છે એ ઉમરપાડાની જમીન માટે, વન વિભાગની જમીન ઉમરપાડામાં આવેલી છે, એટલે ઉમરપાડાના લોકોને સાચવવા માટે ત્યાંના ધારાસભ્ય આ લોકોને હાંકી કાઢવા તત્પર છે, ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે સાંસદ હોય એ એવું માને છે કે ના, ભલે ઉમરપાડામાં તો ઉમરપાડામાં, પણ અમારા જિલ્લાના છે ને તો અમારે એમને અધિકાર ઉમરપાડામાં પણ અપાવો છે। એટલે લડાઈ ખરેખર આ લડાઈ નથી, આ નાટક છે, સરકાર એ લોકોની છે। બંને જિલ્લાના આગેવાનો એક સાથે જઈને વન વિભાગ મુખ્યમંત્રીને મળે, અડધો કલાકમાં નિર્ણય આવી જશે। આમાં કોઈને કઈ ધરણા કરવાની કોઈને જરૂર જ નથી। જો એ લોકો પાસે ઈચ્છા શક્તિ હોય તો આ કામ અડધો કલાકનું છે। માત્ર ગાંધીનગર જઈને વન મંત્રીશ્રીને બોલાવે, મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થાય ને અધિકારીને સૂચના આપવાની છે કે આ વસ્તુ કરી દો, થઈ જાય। સાંસદ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યાર પહેલા પણ આ લોકો પણ વન મંત્રીને લોકોને મળવા ગયા હતા। હું એટલું માનું છું કે મુખ્યમંત્રી સુધી સાંસદની રજૂઆત પહોંચી હોય
તો આ લોકો જે ધરણા પર બેઠા છે લગભગ 10 કરતાં વધારે દિવસ થઈ ગયા છે, હજી સુધી એ લોકોને કોઈ મામલતદાર મળવા નથી આવ્યો, કોઈ ડેપ્યુટી કલેક્ટર મળવા નથી આવ્યો, કોઈ કલેક્ટર મળવા નથી આવ્યો કે કોઈ વન વિભાગનો અધિકારી મળવા નથી આવ્યો. તો જો મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ હોય તો તાત્કાલિક પગલાં તો લેવા જોઈએ ને. આ લોકોનું કોઈ સાંભળવા તો કોઈ આવવું જોઈએ ને, એ સાંભળવા સુદ્ધા કોઈ આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે જે રજૂઆત થઈ છે એનું કોઈ વજન પડ્યું નથી. તો હવે કોંગ્રેસ કઈ રીતે એ લોકોનો અવાજ ઉઠાવશે? અમે મુખ્યમંત્રીશ્રી સુધી પણ અમે લખીશું, એમને પણ વાત કરીશું, વન વિભાગને મંત્રીશ્રીને પણ વાત કરીશું, અને 8, 9, 10 અમારું વિધાનસભાનું 3 દિવસનું સત્ર છે એમાં પણ અમે આ પ્રશ્ન ઉજાગર કરીશું. પણ અમારો પ્રયત્ન એ હશે કે આ લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા, તો માત્ર 2 મહિનામાં એવું તો શું થઈ ગયું કે એ લોકોને રોકવામાં આવે છે. બીજી વસ્તુ કે જે દુષ્કર્મનો જે સહારો લેવામાં આવે છે, દુષ્કર્મ એ એક કાનૂની અપરાધ છે, અને કાનૂની અપરાધમાં જે અપરાધીઓ એને સજા મળી ચૂકી છે. તો એક જણે અપરાધ કર્યો એની સજા તમે આખા ગામને ના આપી શકો, એક જણે અપરાધ કર્યો હોય એની સજા તમે 12 ગામને પણ ના આપી શકો. એટલે એને આ જંગલ જમીનના દાવાને કોઈ લેવા દેવા નથી. એટલે આ માત્ર વન વિભાગ બહાનું એક કાઢી રહ્યું છે કે આ લોકો આના કારણે ના પાડે છે. એ પાડવાનો ઉમરપાડાના ખેડૂતોને બી અધિકાર નથી, કે વન વિભાગને બી અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે કે એ લોકો વન વિભાગનું જે અધિનિયમ છે એમાં જે એ લોકો એ નિયમ પ્રમાણે જોગવાઈમાં એ લોકો દાવો કરવા માટે એ લોકો લાયકાત ધરાવે છે, એ લોકોએ દાવો કર્યો જ છે. તો હવે દાવાનું નિરાકરણ સરકારે તાત્કાલિક કરવું જોઈએ, અને એ લોકો જો ખોટા હોય તેના દાવા ના મંજૂર કરવા જોઈએ, અને જે સાચા હોય એને જંગલની જમીન મળવી જોઈએ. અમારી માગણી એટલી જ છે. આમ જે પ્રકારે આ ચૈતર વસાવાના મત વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તે આંદોલન કરી રહ્યા છે, તેમાં ભારતીય જનતા પાર્ટી બાદ હવે કોંગ્રેસ છે તેનું પણ આ આદિવાસી ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે, અને આમ આદમી પાર્ટી પણ તેમના ટેકામાં છે. આમ ત્રણેય પાર્ટી આદિવાસી ખેડૂતોના મુદ્દે એક થઈ છે અને ભાજપની સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.